નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 29 તારીખે તમારે એકમ કસોટીનું પેપર છે સામાજિક વિજ્ઞાનનું અને ગણિતનું. તો આજે આપણે જોવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024, જે તમારું પેપર છે 29 તારીખે. 1-2 દિવસ પછી 25 માર્ક્સનું પેપર આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરું છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વિકલ્પો, ખાલી જગ્યા, જોડકા, 2 માર્ક્સના, 3 માર્ક્સના સવિસ્તાર પ્રશ્નો. ધોરણ 9 ગણિતનો એકમ કસોટીનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો 1-2 દિવસમાં આવી જશે. તો તમારે શું કરવાનું છે, ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરજો. તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, બરાબર. તમારી પરીક્ષામાં આનામાંથી 2 જોડકા પૂછાઈ શકે છે કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્લાસીનું યુદ્ધ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બક્સરનું યુદ્ધ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તમારે પહેલું ચેપ્ટર છે, બરાબર, 8મું ચેપ્ટર છે. તમારી સ્કૂલમાં જેટલા ચેપ્ટર ચાલ્યા હશે એનામાંથી જ પૂછાશે. તો પ્લાસીનું યુદ્ધ 1757, બક્સરનું યુદ્ધ 1764, નિયામક ધારો 1773, ડેલહાઉસી ક્યારે વાયસરોય બન્યો હતો? 1848માં. ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત મુંબઈ થાણા વચ્ચે થઈ હતી 1853માં. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી આઈ થિંક સુરતમાં સ્થાપી હતી 1613માં, બરાબર. પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ તમે કરી દેજો. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે જે પેલા બહારના લોકો હતા, વિદેશના લોકો, એમણે ભારત આવવા જે દરિયાઈ જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી? પહેલું ચેપ્ટર જ છે, એ તમને ખબર જ છે કે 1453માં તુર્ક મુસલમાનોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. એના કારણે જે ભારત આવવાનો માર્ગ બંધ થઈ ગયો હતો, બરાબર, જમીન માર્ગ. અને એમને જે તેજાના મરી મસાલા વગર ચાલે એમ નહોતું, એના માટે શોધ પડી. વાસ્કો દ ગામાએ શોધ્યો હતો જળમાર્ગ, બરાબર. 5મા નંબરનો પ્રશ્ન છે, બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? બંધારણના રિલેટેડ એક પ્રશ્ન 100% પૂછાશે. આમુખ એટલે શું? બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો આમુખથી. આ ખાલી જગ્યા પૂછાઈ શકે છે. ભારત દેશ કયા અક્ષાંશ વૃત્ત અને કયા રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે? ભારતના પડોશી દેશોના નામ, જેમ કે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, મ્યાનમાર છે, બરાબર. આ બધી વસ્તુ. ભારતની પ્રમાણ સમયરેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી કીધું છે? તો તમિલનાડુ આવશે. અહીંયા તમે જોઈ શકો છો. ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે? તો બાંગ્લાદેશ વિદ્યાર્થી મિત્રો પશ્ચિમમાં નથી આવ્યું, પૂર્વમાં આવ્યું છે. એનો મતલબ કે ડી ઓપ્શન ખોટો છે. ભારતની ઉત્તરે ચીન છે, તો વાયવ્ય કયો દેશ આવેલો છે? પાકિસ્તાન. આ વિકલ્પો ખાલી જગ્યા એ લોકો તમારી સ્કૂલમાં ચેન્જ પણ કરી શકે છે, પણ 2 માર્ક્સના 3 માર્ક્સના તો આનામાંથી જ આવશે. કેનેડા છે, ભારત કરતાં મોટું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો? પહેલો અને બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બંધારણ સભાના અધ્યક્ષ કે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે. અને બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકર આવશે. તો આ 2 પ્રશ્ન તમે યાદ રાખજો. આપણે મત ક્યારે આપી શકીએ? 18 વર્ષ હોય તો આપી શકીએ. સંઘ યાદીમાં 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે, બરાબર. એમાં તમને ખબર હશે, બંધારણના રિલેટેડ એક ક્વેશ્ચન 100% પૂછાશે, જે મેં તમને બીજો પ્રશ્ન કીધો હતો કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની શા માટે જરૂર પડી? એના સિવાય કંપની શાસનની સામાજિક અસરો, આર્થિક અસરો, આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ડેલહાઉસીની ખાલસા નીતિ, એને કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? બરાબર. એ મીઠા ઝેર સમાન હતી, એ કારણ પણ પૂછાઈ શકે છે કે વેલેસ્લીની સહાયકારી યોજના મીઠા ઝેર સમાન શા માટે હતી? કારણ આપો 2 માર્ક્સમાં. તો આ 4-5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અહીંયા તમે જોઈ શકો છો કે સુએજ નહેરથી ભારતને શો લાભ થયો? ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. તમને ખબર છે કે ભારતની 3 બાજુ શું છે? દરિયાઈ કિનારો છે, ઉત્તરમાં હિમાલય છે. તો બહુ સરસ મજાનું સેફ કહી શકાય. એના પછી પૃથ્વીની રચના વિશે થોડી માહિતી આપવાની, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. એના પછી મેં તમને કીધું પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, એ બંનેમાંથી એક 100% પૂછાશે. સામાજિક અસરો, આર્થિક અસરો કંપની શાસનની ભારત ઉપર થયેલી, એ બંનેમાંથી એક ક્વેશ્ચન પૂછાય. મીઠા ઝેર સમાન વાળો મેં તમને ઓલરેડી કહી દીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો, આનામાંથી જ તમારી પરીક્ષામાં પૂછાશે. બંધારણના મૂળભૂત લક્ષણો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 3જા નંબરનો લોકશાહી એટલે શું અને તેના પ્રકાર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લોકશાહી એટલે શું થાય? લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન, એને આપણે લોકશાહી કહીએ, બરાબર.
એના પછી અહીંયા તમે જોઈ શકો છો અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ, બીજો અને પહેલો, આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતનું સ્થાન અને વિસ્તાર અને ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. એમાં સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, તો આઈ થિંક તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે વિદ્યાર્થી મિત્રો. તમારી સ્કૂલમાં આના સિવાય કોઈ ચેપ્ટર ચલાવ્યું હોય તો પૂછાઈ શકે છે. તમારા સ્કૂલમાં જેટલું ચલાવ્યું હશે એટલું જ પૂછાશે. ગણિતનો એકમ કસોટીનો વિડીયો પણ 1-2 દિવસમાં આવી જશે. તો તમારે શું કરવાનું છે, ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. બરાબર, તમારા માટે મેં ધોરણ 9 માટે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. પ્રથમ પરીક્ષા આવશે, બીજી પરીક્ષા આવશે, એના પણ સરસ મજાના વિડીયો તમને મળી રહેશે. ટેક્સ્ટબુકના સોલ્યુશન મળી રહેશે, સ્વાધ્યાયના સોલ્યુશન મળી રહેશે, બધા જ વિષયનું. તમને કંઈ ના આવડતું હોય તો કમેન્ટમાં જણાવો. લાઈવ લેક્ચર પણ આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો, તો તમને બહુ જ બેનિફિટ થશે. ચેનલને સબસ્ક્રાઇબ હમણાં કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.